સિયોર ખાતે પત્રકાર એકતા પરિષદની જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડિયાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ, જેમાં શિહોરના તમામ પત્રકારોને સુરક્ષિત અંગે વીમા પોલિસી અર્પણ કરાઈ, સાથોસાથ વિવિધ મુદ્દાને લઈને માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું. સંજયભાઈ કાંજીભાઈ કોઈ નથી આવ્યું, કોઈ નથી. મેં જેને જોયું હતું ને ઓળખતો હોય કે નહીં ચાલીયા સંજયભાઈ બાબુ એ તો હવે સંજય ગામડાનો નહોતો, સણોસરાની આ બાજુનો એક ગામના હતો. આમ તો જ્ઞાન હતા આ તો પહેલા હતા. શરૂઆતમાં આપણે અત્યારે ઓલા હીરામાં બેસી ગયો હતી. કોઈ કામ આવે ને એટલે હું તમારું નામ આપું. કોઈ પણ સંસ્થાનો મને ફોન આવે ને એટલે હું એમ કહું ભાઈ આ વિક્રમસિંહ પ્રમુખ છે તમે એમ કહી દઉં. હા બરોબર છે, બરોબર. હું સીધું એમનું નામ આવે બધાને ફોન ડાયરેક્ટ ફોન કરાવી દઉં. સાહેબ સીધું એને કહી દે ભાઈ એટલે એ આપણે મિનિટ જ મેસેજ લખી મેસેજ આવે જ છે. આપણે હું વાંચું છું જાણવા ભાઈ આવે છે. બીજું એવું છે જો હમણાં કેવું એ લોકોએ મને આપ્યું ભાઈ તમે બધા પત્રકારોને કહેજો ભાવનગર સિટી એટલે આપણે મેસેજ નાખ્યો મેં એમાં લખેલું તો નોંધ કરીને તમે ખ્યાલ હોય. હવે ભાવનગર સિટીના પત્રકારો માટે એક પત્રકાર મિત્ર એમને એવું કીધું ભાઈ સંસ્થાવાળા બોલાવે તો જ હું જાય છે, બરોબર. અને એને જે તે વ્યક્તિને કીધું ને જે તે વ્યક્તિએ મને ફોન કર્યો ભાઈ આ પત્રકાર છે એ ભાવનગરના સિટીના છે ને એમને એવું કહેવાનું છે કે ભાઈ મને વ્યક્તિગત ફોન કરે તો જાય. હવે એવું ન બને, બધી સંસ્થાઓ વ્યક્તિગત કોઈ માણસને ઓળખતી હોય, બરોબર. આપણને ક્યારે હોતા હોય મને હોપે કે મુકેશભાઈ હોપે કે આ મુકેશભાઈએ કીધું ક્રિકેટનું, બરોબર. બધા એગ્રી થઈ ગયા. શું કામ કેવાય ઈ કે બધાને ન ઓળખતા હોય. એ મુકેશભાઈને આનો નજીક છે તો મુકેશભાઈને કહે મુકેશભાઈ તમે બધા પત્રકારોને કહી દેજો. તો મુકેશભાઈ કીધું આપણે બધા એગ્રી થઈ ગયા ભાઈ હાલો ભાઈ આપણે બધા જાવ હોય. એમ માની લો કે ભાઈ વ્યાસભાઈને કીધું કોઈએ કે ભાઈ આવડો આ કાર્યક્રમ છે ને તમારે આવવાનું છે, તમે બધા પત્રકારો કહી તો જવાનું. એમાં તમારા બીજા બધા ઘણાના એવા કાર્ડ હોય છે, નિમંત્રણ કાર્ડ કે ભાઈ તમે મૂકી દેજો એવું આવતું હોય તો આપણે એક ગ્રુપમાં મૂકીએ. પછી ક્યારેક એવું થાય કૌશિકભાઈ મૂક્યું છે ને પણ ખરેખર મેં તમારી જવાબદારી સ્વીકારેલી હોય. ગ્રુપમાં હોય એટલે કોણે મૂક્યું શું મૂક્યું આપણને એટલી ખબર પડે ગ્રુપમાં આવે છે આપણું પરિવારની ભાવનાથી સંગઠન એટલે એક્શન એક નવું બનાવી નાખો ઓલામાં. અને જે આમાં છે ને આ સંગઠનમાં એને જ રાખો. હા યાર બીજા બધા કાઢ નાખો જે નથી આવવાનું કામ રાખો. પરિવાર નહીં હોય. વર્ષ 26 નામે કા વર્ષ 2026 કેસ કરજો. જો મને હમણાં એક ભાઈનો ફોન આવ્યો, ઈ મને પત્રકાર તરીકે જ ઓળખે, પણ એને મને એમ કીધું કે ગુજરાત સમાચાર અને સંદેશ સમાચાર ને સૌરાષ્ટ્ર સમાચારનો નંબર આપો. તરત આપી દીધું. આપણે આપી દેવાનો ભાઈ સૌરાષ્ટ્ર સંદેશ ગુજરાત ભલે આપણે એમ ન જોડાયેલા હોય પણ આપણે એનો નંબર આપી દેવાનો કે ભાઈ કોઈ એમ માની લો જાહેરાત માટે ફોન કરે મને કે મારે 10 લાખનો ચેક 10 લાખનો ચેક. તમારી મહેનત છે હો આમાં બધા ફોર્મ ભેગા કરવામાં રહી જાય બસ લોકેશન હારવા આ વાયર થોડું મોટું મોબાઈલમાં નવા ગ્રુપમાં નાખી દઈશું. તમારે કોઈ જોડ આવી જાય જિલ્લા પ્રમુખ ને શેર કરો. જિલ્લા પ્રમુખ ની પત્રકાર એકતામાં આપનું હાર્દિક સ્વાગત. આજે પણ મારી પોતાની ચેનલ છે, પાટનરમાં છાપું ચલાવું છું. તેમ છતાં લગભગ બધા મને શંખનાથના પત્રકાર તરીકે જ ઓળખે છે. આજે પણ ગામમાં નાના ભૂલકા હોય મને કહે કે હું છું લવજી ભાવપૂર્વક કે પ્રેમથી કે અને હું એનો પીઠ પણ થાપડું છું.
મૂળ વાત તો હું શિક્ષક હતો અને નિવૃત્ત થયો. નિવૃત્ત થયા પછી શિહોરમાં આવ્યા પછી હું સ્થિર થયો અને મિલનભાઈ અને મુકેશભાઈ સાથે મારે પરિચય થયો, મુકેશ પંડિત સાથે, અને નવી ચેનલ શરૂ કરેલી. હું જોડાયો, મળ્યો મિલનભાઈને અને મુકેશ પંડિતને મળ્યો. ઇન્ટરવ્યૂ તો ન કહેવાય પણ શિક્ષક હતો એટલે સહજ મને સ્વીકારી લીધો અને હું રીડર તરીકે, સમાચાર વાદક તરીકે હું શંખનાદમાં જોડાયો. ખૂબ મજા કરી. બંને એક રીતે ગણું તો મારા ગુરુ જ કહેવાય. હું તો શિક્ષક હતો અને પત્રકારનો પ પણ મને તો નહોતો આવડતો, અહીંયા શીખ્યો. અને પત્રકાર માટે આજે પણ હું મુકેશ પંડિતને મારા ગુરુ સમજતો છું. કારણ કે ઘણા બધા, કદાચ મિલનભાઈ પણ એની પાસેથી જ શીખ્યા એમ કહું તો ચાલે. એટલે હું મિલનભાઈ બે મુકેશ પંડિતના શિષ્ય છું. ઘણું બધું પંડિત પાસે ઘણું બધું છે, એની બધી વાતો નહીં કરું, પણ પત્રકાર શું કહેવાય એ ખરેખર શીખવું હોય તો પંડિતને સલાહ લેવી જોઈએ. અને આપણે જે વાતો અહીંયા થઈ એવું આજે પણ અમારું જે ચાલે છે એ નેગેટિવ એપ્રોચ ધરાવતા સમાચાર લગભગ અમે નથી લેતા. કોઈક સંજોગોમાં ક્યારેક લેવા પડે તો લઈએ પણ છીએ, પણ લગભગ અમે નથી લેતા. બધા ભેગા થયા અને સમૂહ થયો, મને ખૂબ આનંદ થાય. પત્રકાર ક્ષેત્રે ઘણા પેપર, ઘણી ચેનલ એવા કૌશિકભાઈ વ્યાસને વિનંતી કરી 2 શબ્દ આપણને કે શું પાણી. પહેલી વાત તો આ કોઈને વિચાર આવવાની મહત્વની વાત છે. આપણા ભાઈઓ માટે એણે વિચાર કર્યો છે કે 10 લાખ રૂપિયાનું વીમાનું સુરક્ષિત આપ્યું. કોઈ પણ જગ્યાએ આપણું કોઈ એવું નથી ઈચ્છતા કે અકસ્માતમાં કાંઈ ડેથ થાય કે. ખૂબ સારી વાત કહેવાય કે આ વિચાર્યું. આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે હજી ઘણું આથી સારું પત્રકારોને મળશે. એસટી સુવિધા માટે પ્રયાસ કર્યા છે, ટોલ નાકા માટે, એવા ઘણા પ્રોગ્રામ છે. પણ જોડાયેલા રહેજો તો મજા આવશે. જોડે રહેજો, રાજ પિક્ચરની જેમ જોડે રહેજો. બરાબર. પત્રકાર એકતા પરિષદની મીટિંગના અધ્યક્ષ મિલનભાઈ, વિક્રમસિંહ, ભાઈ કેશુભાઈ, પવાર દાદા અને તમામ પત્રકાર ભાઈઓ, પહેલાં તો હું એ કહું છું કે મારું નામ રફીકભાઈ મમ્માણી છે અને થોડો પરિચય આપી દઉં એટલે ઘણા આપણે એકબીજા ટચમાં ન હોય તો ખબર પડી જાય એમ. અને 1999માં મેં જોઈન્ટ કરેલું છે પ્રેસ, જ્યારે ગુજરાત ટુડે ચાલુ હતું મારે 1999માં. ત્યારનો હું પત્રકાર છું અને મિલનભાઈ આસપાસ ને આજકાલને એવું વકાલતા હતા ઈયરસામાં. અને મૂળ અમારે 4-5 જ પત્રકાર હતા શિહોરની અંદર, મિલનભાઈને ખબર હશે. એટલે આ તો એક પરિચય આપું છું. હું અશોકભાઈ ઢીલા, પત્રકાર એકતા સંગઠનની આજે મીટિંગ શિહોર ટાઉન હોલમાં મળી. પ્રમુખ મિલનભાઈ કુવાડિયા, વિક્રમસિંહ ભડલી, કેશુભાઈ, પવારભાઈ હતા બધાએ પત્રકાર મીટિંગ. ખાસ જણાવવાનું કે આપણે આવો ને આવો કાયમ માટે ગમે ત્યારે મીટિંગ હોય તો હાજરી આપો. પછી ગમે ત્યારે કોઈને તકલીફ હોય તો જણાવો કે ભાઈ મારે આ તકલીફ છે તો એનો સોલ્વ થાય. પણ ન આવો અને આગા રહેશો તો એ કાંઈ થશે નહીં. જોકે બધા વડીલોએ પત્રકાર એક આ કેવી વાત થાય ખબર, હિમાલયની અંદર છે ને ગુલબી વેસવા જેવી થાય. કારણ કે પત્રકારો હોય ને એમની સામે બધું. પણ આજના આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન આઈસી મિલનભાઈ કુવાડિયા સાહેબ, સોલંકી સાહેબ, વિક્રમસિંહ, પવાર સાહેબ, મુકેશભાઈ, આપ સર્વે વિશેષ તો કાંઈ નથી કહેવું, પણ સરસ મજાની એક આપણા પરિવારની જે આપણી ચિંતા જે કરી છે એ આપણે પ્રદેશની ટીમને, જિલ્લાની ટીમને અને તાલુકાની ટીમને આપણે ધન્યવાદ આપવો પડે કે હું ધારું છું ત્યાં સુધી ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર કોઈ પહેલું પગથિયું ચડ્યું હોય તો આપણે અહીંયાથી શરૂઆત થઈ છે. તો વિશેષ સમય નથી લેવો, બધાને કામ હોય, ટાઈમનો અભાવ હોય, માટે ખૂબ ખૂબ અભિનંદન પ્રદેશની ટીમની, જિલ્લાની ટીમની અને આપણે સૌ તાલુકાના મિત્રો બધા સાથ સહકાર બધા આપીએ. બધાએ આ કામમાં સહભાગી બન્યા છો, ખૂબ ખૂબ બધાનો આભાર. ભારત માતા કી જય. હાલો, હું રાઠોડ ધર્મેશ, સત્યપૂર્ણ સમાચાર એક પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરું છું. અહીં આપણે જે મીટિંગ મળી મિલનભાઈ કુવાડિયાના અધ્યક્ષ સ્થાને
આપણા જે ભાવનગર જિલ્લાના પ્રમુખ છે, પછી વિક્રમભાઈ જે તાલુકા પ્રમુખ છે, પછી પવારભાઈ એ સંગઠનના જિલ્લામાં છે, કેશુભાઈ જિલ્લામાં છે, અને બધા પત્રકાર મિત્રો જે અત્યારે આ જે કામ કર્યું એ ખૂબ અભિનંદનને પાત્ર છે. જે આખા ગુજરાતના જેણે કામ કર્યા છે એ બધાય, અને જિલ્લાના અને તાલુકાના બધાને ખૂબ ખૂબ અભિનંદન. પ્રમુખ સાહેબ શ્રી અને બધા મારા સાથી મિત્રો વડીલો છો તમે બધા, હું તો એક બાળ સ્વરૂપ જ છું. જો કે મારે તમારી પાસે શીખવાનું હોય, જાજુ બોલવાનું ના હોય મારે, પણ હાલ થોડાક ટાઈમથી જ્યારે દાદાએ કીધું મિલનભાઈની સપના ચાલતી, ત્યારે હું લવજી દાદાને જોતો ખાસ. અને જ્યારે તે ટીવીમાં કહેતા ને કે હું લવજી ખસિયા, ત્યારે એવું મને થતું કે મારે પણ આવી રીતે ટીવી પર એક વખત જોવું છે, બરોબર. ત્યારે હું બજરંગદાસ બાપા હાઈસ્કૂલમાં હું સ્ટડી કરતો હતો, અભ્યાસ કરતો હતો, ત્યારે તે જોઈ અને જ્યારે હું શંખનાદનું માઇક જોતો ને, ત્યારે અમારા ગામના એક સાજીદભાઈ કરીને હતા, ત્યારે તે એ કરતા. એમની સાથે હું સ્ટોરી કરું આજુબાજુના ગામમાં પણ સાજીદભાઈ સાથે. પછી એમનું જોઈ ધીરે ધીરે શીખ્યો, અભ્યાસ કર્યો, સ્ટડી કર્યો, સમલા સ્કૂલનું ગ્રેજ્યુએશન મેં કમ્પ્લીટ કર્યું છે. પછી ત્યારે મારો સબ્જેક્ટ હતો પોલિટિકલ સાયન્સ, મેં પોલિટિકલ સાયન્સની અંદર ગ્રેજ્યુએશન કર્યું, એટલે મને હું તર્ક વિતર્ક કરવું બહુ ગમે. પછી ધીરે ધીરે કરીને મુકેશ દાદા સાથે, પછી થોડા ઘણા રિલેટિવ ફેમિલી મેમ્બર ઘણા મીડિયાની અંદર છે અને બહુ ઊંચે સુધી છે, એટલે એ લોકોની સાથે કોન્ટેક્ટ થયો, વાતચીત થઈ, અને મેં થોડુંક મારો પરિચય આપ્યો. મેં ગાંધીનગર થોડીક સ્ટુડિયો પાટનગર નેટવર્ક ન્યૂઝ કરીને સ્ટુડિયો છે મોટો, એની અંદર કામ કર્યું છે, ઘણી બધી ટીવીની અંદર. પછી આવી રીતે ઘણી મોટી ચેનલ, નેશનલ ચેનલ સાથે ઘણું કામ કર્યું, પ્લસ માત્ર ને માત્ર એક નોલેજ માટે અને શીખવા માટે સહખર્ચે એમની સાથે રહ્યો છું. કેવી રીતે વાત કરવી છે, અધિકારી સાથે કઈ રીતે વાત કરવી છે, કેવું બોલવું ચાલવું, મેન તો પત્રકારત્વને એ શીખવા જેવું છે. વડીલ છો મારે કહેવાય નહીં, પણ આપણી જે વાણી હશે, વાણી વિવેક હશે, તો સામેવાળો વ્યક્તિ આપણેથી પ્રભાવિત થશે. કેમ બોલવું છે અધિકારી સાથે, એવું બધું થોડું ઘણું શીખવા મળ્યું છે. અને બસ હવે ધીરે ધીરે આવું છું. અને અત્યારે શું છે, હાલમાં ગવર્મેન્ટની તૈયારી ચાલુ, પોલીસમાં મેં ફોર્મ ભરેલું છે, ઘણા વર્ષોથી ટ્રાય કરું છું, એટલે આ વખતે થોડોક તૈયારીમાં છું. તમારા બધાથી થોડો કોન્ટેક્ટમાં દૂર હતો, બે ચાર દાદા સાથે નામની સાથે કોન્ટેક્ટમાં જ હતો, પણ હવે તમારા બધા સાથે હું કોન્ટેક્ટમાં આવીશ અને તમારી પાસેથી પણ મને શીખવા મળશે એ અપેક્ષા સાથે વિનંતી છું. આમ તો હું 1989 થી જોડાયેલો છું, તમામ પેપરથી ન્યૂઝ ચેનલમાં મેં કામ કરી દીધું, પણ મને અનુભવની સાથે કડવા અનુભવ પણ એટલા થઈ ગયા. પણ છેલ્લે એવું થઈ ગયું કે મારું પોતાનું હોય તો મને સંતોષ થાય, એટલે મેં છેલ્લે બધા છાપાના અનુભવ બાદ અમે સિહોર પહેલું અમે બહાર પાડેલું. પણ એમાં ઘણા સક્સેસ ગયા. મારા સાથીદાર મિત્ર ગુજરી ગયા, પછી વિટકો જોઈન કર્યું, સંઘનાથ જોઈન કર્યું. પણ મને એટલું થઈ ગયું કે બહારના લાભ દેવા કરતાં મારા ઘરમાં તો હું ન કમાવું, એટલે બહારનાને જાહેરાત ઘણી વાર બીજા પેપરમાં આપણે જઈએ છીએ, બીજું પછી એમ કે તમે બે સ્ટોરી ચડાવી કોઈ આ જાહેરાતમાં કહેતો. પછી મને આવા વિચારો એટલા કડવા થઈ ગયા કે બીજાના જાહેરાત નફો મને 2-5% આપ્યા, તો મારું પોતાનું તો ખરું. સંગઠનનું હું તો એમ ખાસ તો દરેક સ્થળ પર કચેરીમાં સંસ્થાની અંદર આની યાદી જો મને આજે જ મને એક સંસ્થામાંથી ફોન આવતો, એટલે મને કીધું મને કે તમારા 16 કે 17 તારીખે કાર્યક્રમ છે ગોપીનાથ કોલેજમાં, એટલે મને કે યાદી મોકલજો. મેં કાંઈ વાંધો નહીં, એટલે મેં યાદી ન મોકલી, કારણ કે હું અહીં ટેબલે મૂકું પછી મારી યાદી દેવાય ને, એટલે મને દેતા મને આવડતું તો મારી એક નામની બધી લિસ્ટ છે, એટલે મેં પોતે યાદી નથી આપી. મેં પોતે અહીંયા હમણાં રજૂઆત કરી કે આપણી પોતાની યાદી ખરેખર કેટલા છે અને સાચા કેટલા છે એ પેલા મહત્વના છે. ઘણી વાર અત્યારે યાદી કરી માહિતી નામ કે હું રહી ગયો છું, એટલે બીજા નંબરે નેગેટિવ પોઝિટિવ આપણે ઘણી ચર્ચાઓ કરી, પણ હું તો કે દરેક કાર્યક્રમમાં છે બધા સાથે રહીને આપણે કવરેજ કરવા દે ને. ઘણી વાર પવારભાઈ એક જ હોય છે, પણ હું તો કે દરેક સ્થળે દરેક મીડિયાવાળા હોય ને તો માણસને ખબર પડે કે મીડિયાવાળા અહીંયા બધા સાથે કામ કરે છે. તો ઘણી જગ્યાઓ એક જ કે પવારના બધા ઓળખે છે, સંવિધાનને ઓળખે છે, પણ એમ નથી કે તમે આપણને આમંત્રણ આપ્યો તો આપણે ફરી આપણા જિલ્લા પ્રમુખથી મળીને વિક્રમસિંહ તાલુકા આપણા શહેરના પ્રમુખને કહીએ તમે યાદી આપણને પ્રેશર કરો કે એક સંઘનાથને બધાને સાથે રાખી બોલો, અમે કવરેજ કરવા તૈયાર છીએ. પણ આ બાબતમાં આપણે એક યુથ અને જૂથ જરૂરી છે. પછી ટાંટિયા ખેંચી પેલા બંધ કરવાની જરૂર. ઘણી વાર એવું કહે છે કે ઓલો જો પવાર આમ કરે છે
ઘણી વાર તમારી વાત તો તમે તો મારી પાસે ઘણા સીસી કેમેરા રાખ્યા, પણ હું મારી તમે કામ કરતો હતો, મને કોઈની આગા પાછી મને એમાં રસ જ નથી. જે કરતા એ કરવા દેવાનું, પણ આમાં આપણા બીજા લાભ લઈ જાય છે. ત્રીજો ભાગ લઈ જાય એટલે પવાર આમ કરતો હતો, મુકેશ આમ કરતો હતો, ભટલી આમ કરતો હતો. એટલે તકલીફ ત્યાં અંદર ફાટા પડાવે. મિલનભાઈ, આ ઘટના હું તમને ખાલી શીશરું વાત કર્યું છું. સાચી વાત છે. એટલે અંદર ભાગલા પડવાની કોશિશ ચાલુ રહ્યા, સમજ્યા? પણ આપણે પોતાની ખરાઈ કરવા માટે હું તે કહું, ફેસ ટુ ફેસ ચર્ચા કરો. આ ઘટના ઘટી છે, મુકેશ આમ થયું છે, વિક્રમસિંહ આ થયું, તો તમે હાથી આપણને ખબર પડશે. એટલે આ ઈ પેલા બંધ કરો કે આપણે પોતે બાજુમાં રહેશું ને, ત્રીજો આપણો લાભ લેશે. આ અમે વાસ્તવિકતા ઘણી જોઈએ છીએ, સાંભળું છે, જોઈશું. પણ આપણામાં જે એકતા ને બીજા નંબર ગામના વાત કે દર મહિને મીટિંગ કરવી છે. ભલે આપણે આને મીટિંગમાં ભલે ચર્ચા ન હોય, પણ એની અંદર ચર્ચાની અંદર ભલે આપણે સાથે રહીને આપણે બેસવું ને તો કાંઈક નવીનતા મળશે, જાણવા મળે. હું તેમ કહું કાલે આપણે ટુર્નામેન્ટ છે, હું તેમ કહું મુકેશ નહીં કે, પણ હું તમને કહું બધાને આપણે સાથે જાશું ને તો વધારે મજા આવશે. રમ્યા ન રમ્યા પછીની વાત છે, રમીએ કે ન રમીએ પછીની વાત છે, પણ આપણે સાથે જાશું તો એક યુનિટી દેખાશે. આપણા કાર્યક્રમ એમને પણ આપણને આમંત્રણ આપ્યું છે, તો આ બાબત આપણે જવું જોઈએ. કારણ કે હમણાં જો વચ્ચે સર્વોત્તમ ડેરીએ મિલનમાં બધાને આમંત્રણ આપ્યું હતું, હમણાં કાર્યક્રમ હતો ત્યારે એટલે અમે બધા ઘણા ઘરમાં પત્રકાર તરીકે ગયા હતા, પણ આપણે પણ આપણને આમંત્રણ આપે જ છે. આપણે જવું છે. બીજા નંબર આપણે 8:30 કે 9 થાય તો કાર્યક્રમ છે ને એને ટેલી કરી દો. અને બીજા નંબરે આપણને ઘણીવાર કલાક 2 કલાક મિલનમાં બોલાવે છે કાર્યક્રમ. પછી મારે ઘણીવાર કેવું, તમારો કાર્યક્રમ 6 વાગ્યાનો હોય, તમને 5 વાગે હોકા બોલો. મારી ઘણીવાર માથાકો થાય છે, દત્તાત્ય 1 કલાકમાં મારા હું 3 ઠેકાણ સમાચાર લઈ શકું છું. પણ 1 કલાક આપણે બેસી, આપણે કોઈ પેલા પગારદાર નથી, કોઈ સંસ્થાને કચેરીના. એટલે આપણે જેને કહેવું પડે, અમને ટાઈમસર બોલાવો તો 15 મિનિટ. બીજા ચેનલ વાળો તમે જોજો અડધી કલાક ઉભા રહીને નીકળી જશે. શહેર તાલુકાના પ્રમુખ વડલી કેશુભાઈ, પછી પવાર દાદા તથા પત્રકાર પરિવાર, ખાસ કરીને પત્રકાર એકતા પરિષદ જે આપણું સંગઠન છે, આ સંગઠનનો મુખ્ય હેતુ એવો છે કે પત્રકારોને પડતી કંઈ પણ નાની મોટી મુશ્કેલીઓ હોય એમાં આપણે સંગાથે સાથે રહીએ અને એનું નિરાકરણ. છેલ્લા 3 વર્ષથી હું બિનહરીફ પત્રકાર પરિષદના પ્રમુખ તરીકે જિલ્લાના પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરું છું. પણ હવે મને એવું ઈચ્છા છે મુકેશભાઈ, મેં તમને ગયા વર્ષે કીધું, આ વર્ષે મેં લાભુદાદાને વાત કરી છે કે ભાઈ હવે કોઈકને આપો એમ, જેથી કરીને બીજાને લાભ મળે અને મને એની નીચે કામ કરવાની તક મળે. લાભુદાદાનું સંગઠનમાં પ્રમુખ તરીકેની જવાબદારી જ્યારે સ્વીકારી તે પછી લાભુદાદાએ સંગઠનમાં ઘણા બધા ફેરફારો કર્યા. આ ફેરફારોમાં ઘણા બધા લાભો જે આપણને નહોતા મળતા સરકાર તરફથી, એટલે સરકાર અને પત્રકારોની વચ્ચેની કડી લાભુદાદા બની અને આપણા ઘણા બધા કાર્યો છે એ સિદ્ધ કરાવ્યા. આ વીમાની વાત છે, આ વીમાની વાત હતી ત્યારે લાભુદાદાએ વિચાર કર્યો કે આપણે રાત દિવસ રોડ ઉપર દોડવાનું છે, કાલ સવારે કંઈક થઈ જાય પત્રકારને, નોકરે નારાયણને કંઈક થાય તો શું કરવાનું? પત્રકાર નાનો માણસ હોય છે, એ કોઈ લાખો કે અબજોપતિ હોતો નથી, તો એની પાછળનો પરિવાર છે એને કોઈ આમને કંઈ આપણને કોઈને કંઈ કોઈ પૈસા મળતા નથી કે પગાર મળતો નથી કે સરકારી કોઈ ભથ્થું મળતું નથી, તો એનો પરિવાર જે છે પત્રકારનો પરિવાર એ રોડ ઉપર ન આવી જાય, રખડી ન પડે, તો નાની એવી રકમ પણ એમને ઘણો બધો સપોર્ટ કરી શકે. એટલે લાભુદાદાએ અમે ઘણા બધા વિચાર કર્યા અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે આ હેલ્થ ઇન્સ્યોરન્સનું કર્યું. હેલ્થ ઇન્સ્યોરન્સ 10 લાખ રૂપિયાનો વીમો છે. તદુપરાંત આપણે એક્સિડન્ટ થાય અને કોઈ કોડ ખાપણ આવે તો કોડ ખાપણના પણ પૈસા, ઓપરેશનના પૈસા, ઘણી બધી સુવિધાઓ અંદર 8 થી 10 સુવિધાઓ છે ઇન્સ્યોરન્સની અંદર. જે આ જે ઇન્સ્યોરન્સ છે એ આપણા આવનારા જેટલા પત્રકારો છે જેમને લાભ મળવાનો છે એને એના પરિવાર માટેનો છે. આપણા માટે તો આપણે દેશ માટે કરીએ છીએ એવું કહીએ તો પણ ચાલે. આપણા વતન માટે, આપણા દેશ માટે કંઈક પણ કરી છૂટવાની ભાવના હોય તો જ માણસ પત્રકાર બનતો હોય છે. પત્રકાર હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. તમારું નેગેટિવ બોલેલું કે નેગેટિવ છાપેલું લોકોને ગમતું નથી. તમે 2-5 મિનિટ માટે કે 2-5 દિવસ માટે તમારી વાહ થાય છે, પણ તમે જેમ સંજયભાઈ વાત કરી એમ આપણું લિસ્ટમાંથી નામ નીકળી જાય છે. લોકોને નેગેટિવ ગમતું નથી. 5 પ્રશ્નો આપણા પોઝિટિવ છે
એ લેવામાં આપણને વાંધો નથી, પણ નેગેટિવ એકાદો છોડી દેવામાં આપણને વાંધો નથી. કોઈ દારૂના સમાચાર છે, કોઈ મર્ડરના સમાચાર છે, એવા આપણા પત્રકારમાં, આપણા છાપામાં, આપણી ન્યૂઝ ચેનલમાં ન આવે તો ચાલે, પણ ક્યાંક ઇનામ વિતરણ થતું હોય, ક્યાંક ગરીબોને કંઈક કીટ વિતરણ થતી હોય, લોકો ભોજન વિતરણ કરતા હોય, આવા પોઝિટિવ સમાજ જે સમાજને નવી રાહ દેખાડતા હોય, આવા જે સમાચારો છે એ લેવાનું ચૂકવું ન જોઈએ ક્યારે. ખાસ કરીને પત્રકારોએ એક થઈ, નેક થઈ અને સંગઠિત થઈને રહેવાની જરૂર છે. સંગઠન એટલા માટે હોય છે કે આપણે કોઈને બળ દેખાડવું કે આપણે આપણા બળ પ્રયોગ કરવો એવું એ માટે સંગઠન નથી. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આપણે એક થઈને લોક ઉપયોગી કેટલા થઈ શકીએ છીએ. આપણે વિખેરાયા રહેશું તો આપણા સમાચારો વિખેરાયા રહેશે. એક જ સમાચાર આપણી 10 ચેનલોમાં પ્રસિદ્ધ થશે તો એનો પડઘો પડશે. માની લો કોઈ પણ વોર્ડની અંદર ગટરની યોજના છે કે કોઈ સરકારની યોજનાથી કોઈ વંચિત છે, આપણે 15-20 પત્રકારો એક સાથે લખશું તો સરકારનું ધ્યાન દોરાશે. આપણું કામ સરકારનું કોઈ પણ વસ્તુમાં ધ્યાન દોરવું, સરકારને પછાડવાનું નથી, પણ સરકારને સાચી રાહ દેખાડવાનું કામ આપણું છે. આપણા જે 4 સ્તંભ છે એમાં એક સ્તંભ છે એની મજબૂત થવાની જવાબદારી આ તમામ બેઠેલા પત્રકારોની છે. આવનારા દિવસોમાં આપણે આ સંગઠન ખૂબ મજબૂત બને, ખૂબ બધા સંગઠિત થઈને રહીએ. અને ખાસ બીજું એક તમને કહું, 26 તારીખે એક બીજું આયોજન કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લામાં. 26મી જાન્યુઆરીના રોજ આપણે એક હોલ અત્યારે નક્કી થાય છે, જે પણ હોલ નક્કી થાય એમાં એક શામ શહીદો કે નામ એવી એક સંગીત કાર્યક્રમ આપણે રાખ્યો છે. તો એમાં તમામ પત્રકાર મિત્રોને હાજર રહેવા હું જિલ્લા પ્રમુખ તરીકે નિમંત્રણ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.